31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને લોકો કોરોનાની વચ્ચે પણ 31 ડિસેમ્બરની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા દરેક નાકા પર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। તો સુરતમાં પણ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસને સ્પર્શતી તમામ બોર્ડરો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે અને બાજ નજર પર રખાઈ રહી છે। તો બીજી બાજુ વલસાડ જિલ્લાના પોલીસ સંઘ પ્રદેશથી નસકોરી આવતા લોકો પર પણ કડક કાર્યવાહી કરવાની સંપૂર્ણ તૈયારી જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા દર્શાવવામાં આવી હતી। તેમણે કાર્યવાહી અંગે જણાવ્યું કે સંઘ પ્રદેશમાંથી નશો કરીને આવતા તમામ લોકો પર પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તે સિવાય રેન્જ આઈજી શ્રીનાઓ દ્વારા એક અઠવાડિયાની ટ્રાફિકની સાથોસાથ પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જેથી દરેક પોલીસ સ્ટેશન હાલમાં પ્રોહિબિશનમાં વધારેમાં વધારે કામગીરી કરી રહ્યા છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 6-7 દિવસની અંદર 40થી વધારે ક્વોલિટી કેસીસ કરવામાં આવ્યા છે, જેમાં અમુક પોલીસ સ્ટેશનો દ્વારા જેટલા પણ લિસ્ટેડ અથવા તો દારૂની સંભાવના ધરાવતા ઘરો છે એ તમામ ઘરોમાં સામૂહિક રેડો કરવામાં આવી રહી છે અને વધારેમાં વધારે દારૂના કેસો કરવામાં આવી રહ્યા છે। એના ઉપર એક ચોક્કસ ઇન્ફોર્મેશન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલે જ વાપી ડીવાયએસપીનાઓ દ્વારા દારૂનો આશરે 15થી 20 લાખ જેટલો મોટો જથ્થો જે આડમાં છુપાઈને લઈ જવામાં આવતો હતો તે પકડી પાડવામાં આવ્યો છે। એમ આ રીતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી થઈ રહેલ છે। ફર્સ્ટના ઉજવણી માટે કે એના માટે જતા હોય તો સૌથી પહેલી તો અમારી આપને વિનંતી એ છે કે કોવિડને ધ્યાનમાં રાખીને કરશો। આ વર્ષ જે છે કોઈ પણ ઉજવણી કરતાં કોવિડથી બચવું અને અન્યને કોવિડના ચેપથી બચાવવા એ ખૂબ જરૂરી છે, માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય તો એવી જગ્યાએ જવાનું બિલકુલ ટાળશો। એ ઉપરાંત ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે, માટે એ દરેક મુસાફરો કે દરેક પ્રવાસીઓ એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે ગુજરાત રાજ્ય પ્રોહિબિશનની કોઈ પણ બદીને સાંકી લેશે નહીં।